તો વિદ્યાર્થી મિત્રો ઓલરેડી જે આપણા જનરલ ક્લાસ ફ્રી બેચ છે એની અંદર એડમિશન ચાલુ છે. અત્યારે લેક્ચર ચાલુ થઈ ગયા છે. તો જે બાળકો આની અંદર એનરોલ થવાના છે, આપણે સેમિનાર જે કન્ડક્ટ કર્યો હતો એની અંદર બાળકોને ઇઝીલી ખ્યાલ આવે એના માટે આપણે શું કર્યું કે ભાઈ બાળકોની કેટલી ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે, બાળકોની ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ કેટલી છે એની આપણે ચર્ચા કરી. તો એની અંદર સૌથી અગત્યનું જે છે એ છે આધાર કાર્ડ. બરાબર, પાન કાર્ડ છે ડોક્યુમેન્ટમાં. આ ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થી માટે ફ્રી જનરલ બેચ છે, એની માહિતી ફરીથી રિપીટ કરી રહ્યો છું. તો પાન કાર્ડ જે છે એ તમારી પાસે નહીં હોય તો પણ ચાલશે. પછી તમારા ધોરણ 10 અને 12ની માર્કશીટ, 12માં તમારા 50% કરતાં વધારે માર્ક્સ હોવા જોઈએ. ઓબીસીમાં જાતિનો દાખલો આવશે અને ક્રિમિલિયર આવશે, નોન ક્રિમિલિયર આવશે, અને ઈડબ્લ્યુએસમાં માત્ર જાતિનો દાખલો આવશે. પછી જો તમારી કોલેજ ચાલુ હોય અને કોલેજના ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર કોઈ પણ યરમાં આવો તમે, અને હજી તમારી કોલેજ બાકી હોય તો એવી કન્ડિશનમાં તમારું લાસ્ટ જે સેમેસ્ટર હોય એનું માર્કશીટ અને ડિગ્રી પૂરી થઈ ગઈ હોય તો ડિગ્રી સર્ટિફિકેટ. રહેઠાણ પુરાવામાં કોઈ પણ રહેઠાણ પુરાવામાં આપણે વાત કરીએ તો વેરા બિલ છે, લાઇટ બિલ છે, કંઈ પણ જેમાં એડ્રેસ મેન્શન હોય. બધી ઝેરોક્સમાં આધાર કાર્ડની 3 ઝેરોક્સ અને 4 ફોટા, અને બાકી બધાની સિંગલ ઝેરોક્સ. તો આટલી જ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે. અને મેન અગત્યની બાબત શું છે કે તમારા ધોરણ 12ની અંદર 50% કરતાં વધારે માર્ક્સ હોવા કમ્પલસરી છે. જો એટલી ડોક્યુમેન્ટ તમારી પાસે અવેલેબલ છે, એક આવકના દાખલા છે, આવકના દાખલાની લિમિટ છે. આવકનો દાખલો ના હોય, કારણ કે મેન વસ્તુ જે છે એ છે વિદ્યાર્થી પાસે બધું જ હોય છે, આવકનો દાખલો નથી હોતો. તો આવકનો દાખલો ટૂંક સમયમાં આપણે કાઢી શકીએ છીએ. લાસ્ટ ડેટ છે એ છે 15/10. એ પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર એનરોલ થવા માંગતા હોય એનરોલ થઈ શકશે. અને આના માટે અત્યારે સુરતમાં વરાછા અને અડાજણ એરિયામાં સેન્ટર અત્યારે ચાલુ છે. અને તમે ડોક્યુમેન્ટની ઝેરોક્સ તૈયાર કરીને એમાં એડમિશન લઈને કોર્સ કરી શકો છો. કોર્સની ટૂંકાક્ષરીમાં માહિતી આપી દઉં તો તમને જનરલ ક્લાસ 3 સંપૂર્ણ સિલેબસ ફેકલ્ટી દ્વારા રૂબરૂ ભણાવવામાં આવશે. દરરોજ 2 કલાકના લેક્ચર હશે. બ્રાન્ચ વાઇઝ જે લેક્ચરનું ટાઈમિંગ છે અલગ અલગ છે, સવારનું છે, બપોરનું છે, સાંજનું છે. એટલે દરેક વિદ્યાર્થીઓના કોલેજના શિડ્યુલને અને કોલેજ પતી ગઈ તો બીજા શિડ્યુલને આવરી લે એ રીતની વ્યવસ્થા કરેલી છે. અને જ્યારે પણ કોર્સ પતશે તો તમને જે ફ્રી કોર્સની પણ વાત કરી છે, ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપવામાં આવશે, જેમાં રિમેનિંગ બધા લેક્ચર આવી જશે. તો ખાસ અત્યારે આ જ્યાં સુધી પોર્ટલ ઓપન છે ત્યાં સુધી જે પણ વિદ્યાર્થી મિત્રો આની યોજનાની અંદર એલિજિબલ છે એ લોકો આનો લાભ લે.